રાજ્યમાં ભારે વરસાદ અને માવઠાને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે થોડો ઘણો પાક બચી ગયો છે તેમાં પણ રોગ આવી જતા મુશ્કેલીમાં વધારો થયો છે, જેને બચાવવા માટે હવે ખેડૂતો નવા ઉપાયો કરી રહ્યા છે। આ અંતર્ગત નડિયાદના વીણા ગામમાં તમાકુનો પાક પીળો થતા બચાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો। ડ્રોનની મદદથી નેનો યુરિયા અને જંતુનાશક દવાઓનો છંટકાવ તમાકુના પાક પર કરવામાં આવ્યો। જે દવાઓનો છંટકાવ કરતા ખેડૂતને આખો દિવસ લાગતો હતો, તે જ દવા ડ્રોનની મદદથી માત્ર ગણતરીના સમયમાં છાંટી શકાય છે। એટલે ખેડૂતોને મોંઘી મજૂરી અને સમયનો મોટો બચાવ થાય છે। સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવે છે, તેમાંથી જ એક છે ડ્રોનના ઉપયોગથી દવાનો છંટકાવ, જેનો લાભ લઈને ખેડૂતો પોતાના 1 એકરના ખેતરમાં માત્ર 100 રૂપિયામાં દવા છાંટી શકે છે। જોકે તેના માટે ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા તંત્રનો સંપર્ક કરી શકાય છે। એટલે ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ખેતીને વધારે સરળ અને શાનદાર બનાવી શકે છે। તમાકુ પીળી પડી ગઈ છે ને થોડી લીલી છે એટલે દવા નાખવાની સાહેબ જાણ કરી। ડ્રોન વડે શું મળે છે? ડ્રોન વડેથી એટલે હું સંઘમાં ગયો ત્યારે મને સંઘવાળાએ કીધું કે તમે પેલા પંપથી નખાવશો તો રૂપિયા વધારે થઈ જશે સાહેબ તમારા। મેં બરાબર આપણે 1 એકડે કઈ 100 રૂપિયા લેવું કઈ વાત કરી, તમે કે ફોર્મ ભરી દો 8 9 ઉતારો કરીને તમને સંઘ સાહેબ આવીને છાંટી દે। મુખ્યત્વે પાક તમાકુ અને તમાકુની અંદર જાણે કે કમળો થયો હોય એટલે તમાકુ પીળી પડી ગઈ। એના માટે અમે ગ્રામ સેવક કે તાલુકા સંઘની અંદરથી માહિતી લીધી। એમણે કીધું કે તમે આ દવા છંટકાવ કરો ડ્રોનથી, બાકીને તો મજૂરીથી તમે કરાવશો તો મજૂરી મોંઘી પડશે। દવા છાંટવાથી ખેડૂતોને ઘણો બધો લાભ થાય છે। અત્યારે ગુજરાત સરકારની સ્કીમ ચાલે છે ડ્રોન છંટકાવ દવા યોજના, જેમાં પર બધા ખેડૂતને એક જે 8 આની નકલ હોય છે એમાં 5 વીઘા જેટલું મળે છે અને એ જે એમાં છે એમાં સબસિડી આવે છે। અમે એકરનો ચાર્જ 600 રૂપિયા લઈએ છીએ, જેમાંથી પર એકર 500 રૂપિયા ખેડૂતને પાછા આવી જાય છે। અને પ્લસ જે અમે ડ્રોનથી દવા છાંટી છે ખેડૂતને સવારથી સાંજ થાય છે એ અમે 15 થી 20 મિનિટ છે તો ખેડૂતનો સમય બચે છે। વધારામાં અમારે જે 1 એકરમાં જે ખેડૂતને 50 લીટર 60 લીટર પાણી જોઈએ તો અમારે ત્યાં 10 લીટરમાં પાણીમાં તો ખેડૂતને પાણીનો પણ બચત થાય છે। અમારા સરકારશ્રી, આપણા ભારત સરકારશ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક યોજના મૂકવામાં આવી છે ડ્રોન ટેકનોલોજી। એ ડ્રોન ટેકનોલોજી અંતર્ગત જો ખેડૂત ઈચ્છે તો પોતાના ખેતરની અંદર ડ્રોનની મદદથી દવા છંટકાવ અથવા તો નેનો ફર્ટિલાઇઝર જેવું કે નેનો યુરિયા અને નેનો ડીઓપી નો છંટકાવ કરી શકે છે। આમાં ખેડૂતે માત્ર એકરે 100 રૂપિયા ચૂકવવાના હોય છે, બાકીની સહાય ડાયરેક્ટ સરકાર ખેડૂતોના તરફથી કંપનીને પૂરી પાડતી હોય છે।